પૂજનીય ગાય માતા 33 કરોડ ગાયમાં દેવતા વસે છે. આપણી ભારતની સંસ્કૃતિ લોકો તો માને છે ધાર્મિકમાં, શ્રદ્ધામાં, કૃષ્ણ ભગવાનને માને છે, મહાદેવને માને છે, પણ એમના બનાવેલા પ્રકૃતિના જે ગાય માતા છે નંદી છે. અને હંમેશા ટીવીમાં ચાર પગનો આતંક એ આતંકથી એ લોકો ટીવી ડિબેટ ચલાવતા હોય છે નેશનલ મીડિયામાં. હું ટીવીમાં સમાચાર જોઉં છું. બહુ પીડા થાય છે, મને બહુ પીડા થાય છે કે ગાય માતાના કારણે, નંદી મહારાજના કારણે લોકોને દુર્ઘટના થાય છે, એમનું મૃત્યુ પામે છે, પણ તેના કારણો શોધવા નથી આવતા. કોઈ દિવસ એનિમલ્સ લવર્સને બોલાવો, કોઈ એનજીઓને બોલાવો, તો તમારી ડિબેટમાં એમની શું પીડા છે, કેમ આ ઘટના થઈ છે, એનો રસ્તો શોધો. ના, રસ્તો તો નહીં શોધે. ખાલી ગાય અને કૂતરાને બદનામ જ કરવું છે, પ્રાણીઓને બદનામ કરવું છે. માણસ તો બધા દૂધથી ધોયેલા છે, આપણા માણસો દૂધથી ધોયેલા છે એકદમ. એ પૂજનીય ગાય માતા માણસના સુખાકારી માટે જે એને પ્રેગ્નેન્ટ કરવામાં આવે છે દૂધ માટે દર વર્ષે, અને એ દૂધનો હકદાર હોય છે એનું વાછરડું, પણ એને પીવા નથી મળતું. એ પીવે છે માણસો. પનીર ખાય, ચીઝ ખાય, બટર ખાય, બધું ખાય, પોતાની ઢોચકીઓ ઢોચ કરે. પણ ગાય માતાને એટલી બધી ગાય માતાથી તકલીફ થાય છે પ્રજાને, સોસાયટીઓમાં, વિસ્તારોમાં, તો દૂધનો બહિષ્કાર કરો, મીઠાઈનો બહિષ્કાર કરો થોડા દિવસ માટે. આપણા દેશના નેતૃત્વ કરે છે જે વ્યવસ્થામાં છે એમને કહો કે જ્યાં સુધી આ વ્યવસ્થા નહીં બદલાય, ગાયો માટે કોઈ વ્યવસ્થા નહીં બદલાય, તો અમે એ બહિષ્કાર કરીએ છીએ. અને ગાયને હટાવો, કૂતરાને હટકાવો. એક રીતે ભગવાનની પૂજા કરો છો અને ગાય માતાના માટે એવા શબ્દોનો યુઝ કરો છો, હટાવો. સારી ભાષાનો તો ઉપયોગ કરો કે એમને વ્યવસ્થા કરવી જોઈએ. સરકારશ્રીએ સારી યોજના બનાવવી જોઈએ પશુપાલનો માટે, સમજાવીને મિટિંગ કરવી જોઈએ. આપણા દેશમાં કોઈ ધનનું કંઈ કમી નથી, પણ પશુ છે ને, પશુ બહુ પીડામાં જીવે છે. બહુ દુઃખ થાય છે અમને તો એવું થાય છે કે આવા સંસ્કૃતિમાં, આવા ધરતીમાં અમે જીવીએ છીએ. અમારા હાથ બંધાયેલા છે. મને તો બહુ ઈચ્છા થાય કે હું ગાયોનું જીવન પરિવર્તન કરું, કારણ કે મારી પાસે લિમિટેશન છે. મારાથી થાય એટલું મારા આસપાસના ગાયોને પાણી પીવાની વ્યવસ્થા હું કરું છું. આપણે ખબર છે કે ગાયોની શું પરિસ્થિતિ છે. સોશિયલ મીડિયા દ્વારા બી જાણીએ છીએ દુર્ઘટના ગાયોની સાથે કેટલી થાય છે. એની સાથે રેપ પણ થાય છે, એ માંદી પડે છે, એની એક્સિડન્ટ થાય છે, તો એની કોઈ સેવા કરવામાં નથી આવતી. એનિમલ્સ લવર્સ એને રેસ્ક્યુ કરીને એનજીઓ દ્વારા એને ટ્રીટમેન્ટ કરાવે છે. અને સોશિયલ મીડિયા દ્વારા પણ કેમ, આપણા આસપાસના ગાયોની શું કન્ડિશન છે આપણે બધા જાણીએ જ છે કે કેવી રીતે કૂડા કચરા, ગરમી, વરસાદ, ઠંડી. એકવાર માણસને મારે કહેવું છે, એકવાર તમે એમની જિંદગી જીવીને જુઓ, તમારી જાતને પશુની જિંદગીમાં જીવીને જુઓ, એકવાર રોડ પર જીવીને જુઓ, એકવાર કૂડા કચરા ખાઈને જુઓ, ત્યારે તમને ખબર પડશે. તમારી જાતને મૂકો એકવાર. કૂતરા વિરોધી, કૂતરાને હટાવો, ગાયને હટાવો, પશુને હટાવો, વાંદરાને હટાવો. આ હું અહીંયાથી વાત મારી સમાપ્ત કરું છું. આ પહેલો ભાગ છે. બીજો ભાગમાં હું બીજી વાત કરીશ. થેન્ક યુ.